હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે મલાઈમાંથી ઘી બનાવવાના છીએ। પહેલાં તો મલાઈ ફ્રીઝરમાં રાખી હતી, તો સવારે મલાઈને ફ્રીઝરમાંથી બહાર કાઢી લેવી। પછી તેમાં છાશનું કે દહીંનું મોરવણ નાખી લેવું। દિવસમાં 2-3 વાર હલાવી લેવું। પછી બીજા દિવસે સવારે તેને ગ્રાઇન્ડરની મદદથી મલાઈને ભાંગી નાખવી। તેમાં ફ્રીજનું ઠંડુ પાણી નાખવું, જેથી માખણ જલ્દી આવી જશે। પછી માખણ અને છાશને આ રીતે અલગ પાડી લેવા। માખણને જ્યાં સુધી પાણી ચોખ્ખું લાગે ત્યાં સુધી માખણને ધોઈ લેવું, જેથી ઘી જલ્દી બની જશે અને ઘીમાંથી બગરું પણ વધારે નહીં નીકળે। મલાઈમાંથી ઘી બનાવીએ એટલે તેમાંથી છાશ નીકળે, માખણ નીકળે અને ઘી પણ બની જાય। તો જુઓ, આપણું ઘી તૈયાર છે। ઘી આપણે રોટલામાં લગાવવા માટે અને ખીચડીમાં નાખીને ખાવાની મજા આવે છે। ઘણી ખરી વસ્તુમાં ઘીનો ઉપયોગ થાય છે। અહીંયા આપણું ઘી તૈયાર છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।